મહત્વના સમાચાર રાજકોટથી, જ્યાંથી એનાલોગ પનીરનો જથ્થો મળી આવ્યો છે। લાતી પ્લોટ વિસ્તારમાં આરોગ્ય વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી, જ્યાંથી ફોર્ચ્યુન મિલ્ક પ્રોડક્ટમાંથી ઝડપાયો છે એનાલોગ પનીરનો જથ્થો। આ એનાલોગ પનીર પર પ્રતિબંધ છે અને ત્યારબાદ હવે આરોગ્ય વિભાગની ટીમ અહીં પહોંચી છે અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પરાક્રમ, આરોગ્ય વિભાગની ટીમ અહીં પહોંચી, આગળ હવે શું કાર્યવાહી? ચોક્કસ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જે કાર્યવાહી તાત્કાલિક કરવામાં આવી છે। રાજ્યની અંદર પ્રથમ વખત જે નોટિફિકેશન બાદ રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગે મોટા પ્રમાણમાં પનીરનો જથ્થો ઝડપી પાડ્યો છે। 25 જૂનના રોજ પણ આ જ ફેક્ટરીની અંદર આરોગ્ય વિભાગના અધિકારી છે તેમના દ્વારા રેડ કરવામાં આવી હતી। આરોગ્ય વિભાગના અધિકારી રાઠોડ સાહેબ માહિતી આપી રહ્યા છે, આપણે એમની સાથે વાત કરીશું। સર, આખી હકીકત શું છે? ગુજરાત સરકાર દ્વારા જે નોટિફિકેશન કરવામાં આવ્યું છે કે એનાલોગ આજથી પ્રતિબંધિત છે, તો આના અનુસંધાને આજ સવારથી જ અમારી ડ્રાઈવ ચાલુ થઈ છે। એમાં ફોર્ચ્યુન પનીર જે લાતી પ્લોટમાં આવેલ છે ઉત્પાદક પેઢી છે, ત્યાં અમે અમને જોવા મળેલ છે કે અહીં એનાલોગ ઉત્પાદન થાય છે એઝ વેલ એઝ વેચાણ બી કરે છે એ લોકો। શું કાર્યવાહી થશે? અને આની પહેલા પણ સીલ કર્યું હતું ત્યારે તમને શું કીધું? જી, ત્યારે એને સોગંદનામું આપ્યું હતું કે અમે હા પછી આવી કોઈ પણ પ્રવૃત્તિ નહીં કરીએ, પણ આજે જે નોટિફિકેશનના આધારે અમે અહીં આવ્યા છીએ તો અમને એ જ પ્રકારની પ્રવૃત્તિ જોવા મળે છે। અગેઇન અમે આનું સેમ્પલિંગ કરશું, સીલિંગ પ્રોસેસ કરશું, એને નોટિસ બી ઇસ્યુ કરશું અને દંડ બી કરશું। અનુભવના આધારે શું લાગે છે, આ પનીર ખાવા લાયક છે અથવા તો એનાલોગ પનીર છે, શું છે? જી, અત્યારે નરી આંખે આપણે છે ને ઓલરેડી આની ઉપર લેબલ મારેલું છે એનાલોગ છે, બરોબર છે। એટલે આપણે આને હવે પછી સરકારે આ એનાલોગ ઉપર પ્રતિબંધ કર્યો છે, એટલે આપણે પનીર તરીકે આનું સેમ્પલિંગ કરશું, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક મુજબ જે કંઈ કરવાની થતી કાર્યવાહી એ કરશું। જરૂર પડે તો પ્રિમાઇસીસને સીલ બી કરશું અમે। સાહેબ, આ પનીર ખાવાથી શું થઈ શકે? કેમ કે સરકારે પ્રતિબંધ એમનેમ તો મૂક્યો। હા, સરકારે બહુ લાંબો વિચાર કરી, એના અનુભવના આધારે ઘણા પ્રકારના સર્વે કરી અને પછી જ એને નિર્ણય લીધો હોય કે ભાઈ સમાજ માટે આ વસ્તુ પ્રતિબંધ કરવા જેવી છે, એટલે એને પ્રતિબંધ કરેલો છે અને એના અનુસંધાને અમારી નિરંતર કાર્યવાહી ચાલુ રહેશે। સાહેબ, તમે શું કહેશો? આ પનીર જોઈને, પનીર બતાવો, આ પનીર જોઈને તમે શું કહેવા માંગશો? આ પનીર ખરેખર આપના અનુભવના આધારે, કેમ કે ઘણા વર્ષોથી આપ જે રેડ કરો છો ને અલગ અલગ પનીર ઝડપી પાડો, અંદર વાળ પણ અત્યારે જોવા મળ્યું, શું કહેશો સાહેબ? પહેલાં તો અહીંયા છે ને આ ટોટલી અનહાઇજીનિક યુનિટ છે, આની પહેલાં બી સીલ કરેલ છે। પનીર જોતા અત્યારે એકદમ બરડ પ્રકારનું જોવા મળે છે અને ઓલરેડી લેબલ છે, એટલે એનાલોગ તો છે જ, આ ઈ ફાઇનલ છે, બરોબર છે, શુદ્ધ પનીર નથી। ઓલરેડી આને લેબલ બી કરેલું છે। જનરલી પનીર ઓરિજિનલ પનીર હોય એ એકદમ સ્મૂધી હોય, એનું ટેક્સચર એ સ્મૂધી હોય, જ્યારે એનાલોગ બતાવો ને, ઈ જોવું છે આપણે કે ભાઈ એવું સારું નથી, પણ આ પનીર ને ઈ પનીરમાં આ તમે જોવો ને તો આનું ટેક્સચર છે ને તમને બરડ જોવા મળશે, જ્યારે ઓલું જે મલાઈ પનીર હોય એનું એકદમ સ્મૂધી ટેક્સચર હોય છે। સાહેબ, હાવ આપણે સાદી ભાષામાં કહીએ એટલે દૂધમાંથી ન બન્યું હોય ઈ પનીર ન ખાવું જોઈએ, શું કહેશો? જી, આપની વાત સાચી છે, એ વસ્તુ માટે હું સહમત છું। બરોબર, હાવ સાદી ભાષામાં આપણે લોકોને શું કહેવું જોઈએ? લોકોને ખરેખર કહેવું જોઈએ કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ જે બહુ જ કાયદો સારો છે અને એ મુજબ જે લેબલ પ્રોવિઝન છે, લેબલ પ્રોવિઝનમાં જે લેબલિંગ ક્લેમ છે, મારી દરેક માણસોને વિનંતી છે, અપીલ બી છે કે પહેલાં લેબલ જોવું જોઈએ, પછી જ પ્રોડક્ટ કન્ઝ્યુમ કરવું જોઈએ। ઘણીવાર માણસો વિશ્વાસ કરી પ્રોડક્ટ લઈ લેતા હોય, પાછળ એક્સપાયર છે કે નહીં, ક્યારે મેન્યુફેક્ચર થયું છે, બેચ નંબર શું છે, ન્યુટ્રિશન એની વેલ્યુ શું છે, એ દરેક વસ્તુનો અભ્યાસ કરીને પછી જ એને પ્રોડક્ટ કન્ઝ્યુમ કરવી જોઈએ। સાહેબ, આ સરકારે જે નિર્ણય કર્યો, હવે લોકોના આરોગ્ય સાથે ચેડા નહીં થાય એવું માનો છો? અમારી નિરંતર કાર્યવાહી ચાલુ રહેશે આ બાબતે, તો કેમ કે સોસાયટી માટે આ અમારે કામ કરવાનું જ છે અને ભૂતકાળથી કરતા આવીએ છીએ, હજી કરશું ને ભવિષ્યમાં બી કરશું અમે। ચોક્કસથી આરોગ્ય અધિકારીએ કાર્યવાહી કરી છે। અત્યારે જોઈ શકાય છે કે આ પનીર બતાવવાનો પ્રયાસ કરીશું, જે રીતે દૂધમાંથી નથી બનેલું પનીર, એટલે કે નાના નાના ટુકડા થઈ જતા હોય છે। સરે જે રીતે વાત કરી, હવે આ પનીર છે તેના નમૂના લેવામાં આવશે। એક વખત આરોગ્ય વિભાગે 25 જૂનના રોજ આ જ યુનિટની અંદર કાર્યવાહી કરી હતી। જોઈ શકાય છે કે આ પ્રાથમિક દ્રષ્ટિએ, પરંતુ જ્યારે હોટલવાળા જ્યારે આ પનીરની પ્રોસેસ કરતા હોય છે, જ્યારે
જે પનીર ચીલી અથવા તો અલગ અલગ વસ્તુઓ બનાવતા હોય છે, શાક બનાવતા હોય છે, ત્યારે તેમાં ખરેખર ખાનાર લોકોને ખબર પડતી નથી કે આ પનીર ખાવા લાયક છે કે કેમ. પરંતુ જ્યારે એમનેમ સાદું પનીર હોય છે તેની અંદર આરોગ્ય વિભાગના અધિકારીએ કહ્યું કે એ સોફ્ટ હોતું નથી અને આ રીતે નાના નાના ટુકડા થઈ જતા હોય છે, કેમ કે તે દૂધમાંથી બનેલું નથી. સાવ સંપૂર્ણ સાદી ભાષામાં કહીએ તો આ પનીર દૂધમાંથી બનેલું નથી અને ખરેખર દૂધમાંથી જે વસ્તુઓ ન બની હોય અને આવી રીતે બનાવવામાં આવી હોય દૂધ બનાવટની વસ્તુઓ, તે ખરેખર અહીંયા જે બોક્સ પડ્યા છે એ બતાવવાનો પ્રયાસ કરીશું. આ બોક્સ અલગ અલગ જગ્યાએ મોકલવાના હતા, એ પહેલા જ આરોગ્ય વિભાગ પહોંચી ગયું છે. લોકોના આરોગ્ય સાથે ચેડા થાય અહીંયા જોઈ શકાય છે કે અલગ અલગ અનહાઇજેનિક કન્ડિશન છે, એ બતાવવાનો પ્રયાસ કરીશું. રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગના અધિકારી અહીંયા પહોંચ્યા છે, તે તપાસ કરી રહ્યા છે. સાહેબ, શું મળે એવું છે અહીંયાથી? આ શું છે તમારા હાથમાં? જી, આ જે ફોર્ચ્યુન નામની જે પેટી છે પહેલેથી પનીર અને તથા એને લગત વસ્તુઓ, ડેરી છે, દહીં છે, બધી વસ્તુઓ બનાવવાનો ધંધો કરે છે. એટલે આપણે કમિશનર શ્રી FDCએ જાહેરનામું બહાર પાડેલ છે કે એનેલોગ પનીરની મનાઈ આવી ગઈ છે. એટલા માટે આપણા જે જગ્યાએ પનીર બનાવતા હોય ત્યાં એનેલોગ પનીર બનાવે છે કે નહીં એ અંગેનું ચેકિંગ હાથ ધરેલ છે. એટલે અત્યારે જે મારા હાથમાં છે મિલ્ક પાવડર છે. હવે પનીર બનાવવામાં મિલ્ક પાવડરની ખરેખર જરૂર ન પડે. પનીર એનેલોગ પનીર બનાવવું હોય તો એનામાં છે પામોલિન ઓઇલ સાથે. બસ અહીંયા જે માલિક આવ્યા છે તેની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. જોઈ શકાય છે કે અત્યારે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની અંદર બનાવતા નથી. તમે જોઈ શકો છો કે આપણે પનીર બનાવતા જ નથી. હા, એ તો આપણે લઈ અને આપણે વેચી. તમારું કારખાનું કેટલા સમયથી કાર્યરત છે? આખી વિગત આપો. સીલ ક્યારે થયું હતું અને અત્યારે આ પનીર 1.5 મહિના પહેલા થયું હતું, બરાબર છે? ત્યારે શેના માટે હતું? હા, ત્યારે સીલ એટલા માટે થયું હતું કે પનીર ઉપર ક્યાંય બ્રાન્ડ નહોતું લખ્યું કે ભાઈ એક્સપાયરી, કારણ કે બન્યું હોય ને આવ્યું હોય ત્યારે સ્ટીકર મારવાનું ભૂલાઈ ગયું હતું. સ્ટીકર પ્રિન્ટમાં હતા. બસ એના માટે જ સાહેબે અમને ઉલ્લેખ કર્યો હતો કે ભાઈ આ તમારું પનીર જે છે તમે જે પણ વેચો એ તમારે જે છે એ તમારે બ્રાન્ડ સાથે મારવાનું. સોરી, ના, એના લોકો અલગ રીતના. ના, હું તમને એ જ કહું છું. સીલ્સ એના માટે કર્યું કે તમે સ્ટીકર મારો એક્સપાયરી ડેટ ને મેન્યુફેક્ચરિંગ કે કેટલા દિવસ ચાલે આપણું પનીર, બસ એ જ નહોતું. એ તો કાલથી જ બંધ કર્યું. એ તો બહુ સારું કર્યું છે, બરાબર. અત્યાર સુધી કારણ કે એમાં એવું હોય, ફરમાન એવું હોય કે હું ન આવું, કોઈ અનનોન પર્સન આવી જાય, બરાબર છે, અને 2-3 વસ્તુ જે છે કાંઈ પણ લઈ જાય ફેક્ટરીમાંથી. આરોગ્ય અધિકારી નથી. આરોગ્ય અધિકારી મને ખબર નથી આવ્યા છે કે નથી આવ્યા. ના, આરોગ્ય અધિકારી છે જ નહીં. આરોગ્ય અધિકારી મને ખ્યાલ જ નથી આમાં ક્યાં છે. નુકસાન નથી થતું. આ એનાલોગ પનીર વેજીટેબલ ઓઇલ કોનું રાજ્ય સરકાર ખોટી તમે કહો એનાલોગ પનીર ગઈકાલે રાતના. જી ચોક્કસ, પરાક્રમ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો હાલ કારખાનામાંથી જે મળી આવ્યો છે આ પનીર, ત્યારે કારખાનેદારનું જે માલિક છે તેમનું કહેવું છે કે અહીં માત્ર વેચવા માટે લાવવામાં આવતું હતું, ઉત્પાદન નહોતું થતું. જોકે આરોગ્ય વિભાગની ટીમ પહોંચી છે અને હવે તપાસ કરવામાં આવી રહી છે.